કર્ણાટકના વેપારી સહિત 13 જણા પાસેથી સસ્તા ભાવે સોનું તથા લોન અપાવવાના બહાને ટોળકીએ 4.92 કરોડ પડાવી લીધા હતા. ટોળકીના 19 સભ્યો સામે જેપી રોડ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી હજુ પોલીસ પકડથી ભાગી રહ્યો છે. તપાસમાં પોલીસે તાંદલજામાં રહેતા ઇલિયાસ અજમેરીના ભાઈના ઘરે તપાસ કરતા ત્યાંથી 3 કિલો નકલી સોનાના બિસ્કિટ તથા ₹1.62 કરોડની નકલી ચલણી નોટો મળી આવી હતી. સોમવારે જેપી રોડ પોલીસ પીસીબી તથા એસઓજીની ટીમ તાંદલજા ચાંદપાર્ક હાઇટ્સમાં રહેતા ઇલિયાસ અજમેરીના ભાઈ ઇદ્રીસ અજમેરીના ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસને દરોડા દરમિયાન ઘરેથી 50 નંગ નકલી સોનાના બિસ્કિટ લગભગ 3 કિલોના મળી આવ્યા હતા અને સાથે જ પોલીસને ₹1.62 કરોડની ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નકલી ચલણી નોટો મળી આવી હતી. આ નકલી સોનું તથા નોટો ઠગાઈ કરવામાં ઉપયોગમાં કરાતી હોવાની પોલીસને શંકા ગઈ હતી. પોલીસે ઇદ્રીસની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ઇદ્રીસે કહ્યું હતું કે આ વસ્તુ ઇલિયાસ અહીં મૂકી ગયો હતો. જો કે હજુ સુધી પોલીસને મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી મળી આવ્યો ન હતો. પોલીસના ઘરે તપાસ કરવા પહોંચી હતી, જ્યાં ફોરેન્સિક વેન તથા નોટો ગણવાના મશીન સાથે પહોંચી હતી. કર્ણાટકના વેપારી સાથે સસ્તું સોનું અને 10 કરોડની લોન આપવાના બહાને કરાયેલી ₹4.92 કરોડની ઠગાઈ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી છે. આરોપીઓએ વેપારીને 3 કિલો સોનાની સેફ ડિલિવરીના બહાને મહારાષ્ટ્ર લઈ જતા ટોલ નાકા પાસે નકલી પોલીસ બતાવી સગવડથી વેપારીને કારમાંથી ઉતારી દીધા હતા. બાદમાં ન સોનું મળ્યું કે ન તો 10 કરોડની લોન. તેથી વેપારીએ જેપી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ચીટિંગના ગુનારૂપ પ્રકરણ અંગે જેપી પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 2ના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં સમગ્ર કામગીરી, કાલે પાડવામાં આવેલા દરોડા અને ઝડપી પાડેલા ડુપ્લિકેટ સોના સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. ગત 21 તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો. તો એ ગુનાની જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા, ચીટિંગનો ગુનો હતો બેઝિકલી. આ ચીટિંગના ગુનાના આરોપીના 2 આરોપી પકડાયેલા હતા આપણી પાસે, ભરતભાઈ અને વિરલભાઈ. ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા, એમની તપાસ ચાલતી હતી. આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ 7-8 આરોપી હતા, એમાંથી રાજવીર પરીખ ઉર્ફે ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે. તો એ મુખ્ય સૂત્રધારના ઘરની જડતી ચાલતી હતી, એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી. એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એણે કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે. એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનો ભાઈ છે ઇદ્રીસ અજમેરી. ઇદ્રીસ અજમેરીના ઘરે આણે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું. સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે. લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી 500ના દરની ₹1.62 કરોડ ચલણી નોટો, સાથે સાથે નકલી સોનાના બિસ્કિટ, એટલે કે લગભગ 51 જેટલા બિસ્કિટ હતા અને જેનું વજન ગણીએ તો 2 કિલો અને 900 ગ્રામ જેટલું થાય છે. આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો, કારણ કે આ એની એમઓ રહેલી હતી. આ જે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો. નકલી સોનું, નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી, ચીટિંગ કરવી, એ બધા એના એમઓ રહી છે. અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે. આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતો દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે. એટલે અમે આ મુદ્દામાલ પણ સીઝ કર્યો છે. ઇલિયાસ અને ઇદ્રીસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે? ઇલિયાસ અને ઇદ્રીસ વિરુદ્ધમાં લગભગ 5 ગુનાઓનો અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે. એટલે એના ભાઈના નહીં, ઇલિયાસના વિરુદ્ધના ગુના. કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું, એમણે કોઈની સાથે ચીટિંગ કરવી આવી? કેટલી ફરિયાદ? એ આગળ પોલીસ તપાસ કરી રહી છે, કયા કયા પ્રકારના એના ગુના નોંધવામાં આવેલા હતા, કઈ કઈ એમો હતી. ઇદ્રીસ સાહેબ હમણાં કયા પ્રકારની કાર્યવાહી થઈ? અધિકારી બનીને પણ ઓળખ આપેલી છે ને? હા, એની એમોની અંદર એ નકલી પોલીસ તરીકેની ઓળખાણ આપીને પણ એ માણસો સાથે ચીટિંગ કરે છે. એ નકલી સોનું, નકલી નોટો બતાવીને પણ એ ચીટિંગ કરે છે. એવા એના ઘણી બધી એમો રહેલી છે. ઇદ્રીસ સાહેબ હમણાં કયા પ્રકારની કાર્યવાહી છે? ઇદ્રીસને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે. એનું શું ઇન્વોલ્વમેન્ટ છે, એનો શું રોલ છે, આ જે ગુનો નોંધાયો છે એમાં એને શું કર્યું છે, અગાઉ કોઈ ગુનામાં એને એના ભાઈને સાથ આપ્યો છે કે નથી આપ્યો, એની તપાસ કરી રહી છે.
એના એ બે સિવાય અન્ય કેટલા લોકો આની સાથે સંડોવાયેલા છે ને એ લોકો દ્વારા લોકોને ઠગવાની કામગીરી થતી હતી? એ બે સિવાય પણ આગળ તો પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે આંકડો તો ઘણો મોટો છે. આમાં કેટલા લોકો સંકળાયેલા છે. આગળની જે ગુનાની તપાસ ચાલી છે એમાં અમારી પાસે જે આરોપીનું લિસ્ટ છે એની અંદરના જેમ નામ ખુલતા જાય એમની તપાસ દરમિયાન જે મળતું જાય છે એના આગળ અમે તપાસ કરી રહ્યા છીએ. ઇદ્રીસ ઇલિયાસ સિવાય એના ગેંગ આ સાથે સંકળાયેલી છે એ દિશામાં તપાસ ચાલી રહી છે. અન્ય રાજ્યની કોઈ ગેંગ ઠગાઈ ગેંગ? હા, એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની ઠગાઈની એમો શું છે, એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા. કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એમ ચીટિંગ કરતા હતા. તો એ આધારે બીજા કોઈ રાજ્યોમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે અમે આ પોલીસ તપાસ કરી રહી છે. કેટલા લોકો ઠગાઈનો ભોગ બન્યા છે એવું કંઈ સામે આવ્યું? એ તપાસ કરી રહ્યા છે આગળ, કારણ કે એમે 3-4 ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે. બીજા આખી જે કર્ણાટકથી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને એમને શું પૈસા આપેલા, એટલે એ પણ ધીમે ધીમે આંકડા ખુલી રહ્યા છે.